महाकाल एज्युकेशन में आपनु स्वागत है। आप अमरी चेनल में जोड़ाई रहो ए बदल खूब खूब अभिनंदन। मित्रों आपणे बात करीशुं 7 जान्युआरी करंट अफेर्सना प्रश्नों विषे। मित्रों हवे थोड़ुं टूंकું અને સટાક રીતે આપણે આખા દિવસની માહિતી આપી દઈશું અને ખાસ કરીને કાલના થોડા વિડીયોની અંદર થોડે એવું થયું છે ચેક જેવું, એટલે એ બદલ સોરી વ્યક્ત કરું છું તમારી, અને ભૂલ કે મિસ્ટેકને કોમેન્ટ કરજો। થોડી વાત આપણે એ કરી લઈએ છીએ કે જે હાલના જે રાજ્યપાલો છે જેનો અલગથી વિડીયો થોડા સમયમાં આપણે રજૂ કરશું, અને આગળ અમેરિકાની ચૂંટણી, 6 મહિનાનું કરંટ, 6 મહિનાનું કરંટ પછી ભારતના પદાધિકારીઓ, ગુજરાતનું મંત્રીમંડળ, પછી STI પેપર સોલ્યુશન, કંડક્ટર પેપર સોલ્યુશન, ભારતનું બંધારણ, अनुच्छेद અને કલમો વિશે વિડીયો બનાવી દીધેલ છે, અને વિવિધ રાજ્યોની અંદર બંધારણના પૂછેલા પ્રશ્નોના પણ વિડીયો બનાવી દીધેલ છે, વિજ્ઞાન ટેકનોલોજીના વિડીયો બનાવી દીધેલ છે। કે ભૂલ કે મિસ્ટેક હોય તો કોમેન્ટ કરજો, અને આ સંપૂર્ણ વિડીયો જોઈ લેજો। યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન, તો તમામ માહિતી મળી રહેશે। પ્રશ્ન 1, હાલમાં રાષ્ટ્રીય પક્ષી દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો 5 જાન્યુઆરી રાષ્ટ્રીય પક્ષી દિવસ મનાવવામાં આવે છે। 4 જાન્યુઆરી વિશ્વ બ્રેલ દિવસ મનાવવામાં આવે છે। 2 જાન્યુઆરી વિશ્વ અંતર્મુખી દિવસ મનાવવામાં આવે છે। આ તમામ દિવસો યાદ રાખજો, અને જે જાન્યુઆરી દિવસમાં આવતા મહિનામાં આવતા દિવસો છે: 1 જાન્યુઆરી વૈશ્વિક પરિવાર દિવસ, 9 જાન્યુઆરી પ્રવાસી ભારતીય દિવસ, 10 જાન્યુઆરી વિશ્વ હિન્દી દિવસ, 12 જાન્યુઆરી રાષ્ટ્રીય યુવા દિવસ, 14 જાન્યુઆરી પૂર્વ સૈનિક દિવસ, 15 જાન્યુઆરી ભારતીય થલ સેના દિવસ, 16 જાન્યુઆરી રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ, 23 જાન્યુઆરી પરાક્રમ દિવસ, 24 જાન્યુઆરી રાષ્ટ્રીય શિક્ષા દિવસ, આંતરરાષ્ટ્રીય શિક્ષા દિવસ, 24 જાન્યુઆરી ઉત્તર પ્રદેશ સ્થાપના દિવસ, 24 જાન્યુઆરી રાષ્ટ્રીય બાલિકા દિવસ, 25 જાન્યુઆરી રાષ્ટ્રીય પર્યટન દિવસ, 25 જાન્યુઆરી રાષ્ટ્રીય મતદાર દિવસ, 26 જાન્યુઆરી ગણતંત્ર દિવસ, એટલે કે 26મી જાન્યુઆરી કહે છે તે ધ્વજવંદન પ્રોગ્રામ રાખવામાં આવે છે, અને ખાસ કરીને 26 જાન્યુઆરી આંતરરાષ્ટ્રીય સીમા શુલ્ક દિવસ, અને 30 જાન્યુઆરી શહીદ દિવસ। પ્રશ્ન 2, હાલમાં કયો રાજગોપાલ ચિદમ્બરમનું નિધન થયું? તેઓ કોણ હતા? પરમાણુ વૈજ્ઞાનિક હતા। પ્રશ્ન 3, હાલમાં કયા રાજ્યમાં હાથીઓની સંખ્યા વધીને 5828 થઈ છે? તો અસમમાં 7 વર્ષ પછી હાથીઓની સંખ્યાની 5719 હતી એ વધીને 5828 થઈ છે। કેપિટલ છે અસમનું દિસપુર। રાજ્યપાલ છે લક્ષ્મણ પ્રસાદ આચાર્ય। CM છે હેમંતા બિસ્વા શર્મા। હાલમાં અસમના મુખ્યમંત્રી ભૂટાન રાષ્ટ્રપતિ દિવસમાં સામેલ થયા છે। અસમના કરીમગંજ જિલ્લાનું બદલીનું નામને શ્રી ભૂમિ કરાયું। કરીમગંજનું જિલ્લાનું નામ બદલીને શ્રી ભૂમિ કરાયું। ભારત અને ભૂટાન બોર્ડર પર પ્રથમ ઇન્ટિગ્રેટેડ ચેકપોસ્ટ શરૂ કરાયો। અસમના મુખ્યમંત્રી પ્રથમ હો ભાષા સંવિધાનને અનુસૂચિત 8મી અનુસૂચિમાં સામેલ કરવાની માગ કરી છે। પ્રશ્ન 4, હાલમાં કયા રાજ્યોના 9 ટુરિસ્ટ સ્પોટ વિકસાવવામાં આવશે? તો ગુજરાતનું કેપિટલ છે ગાંધીનગર। ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી છે। રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત। હાલમાં પ્રશ્ન 5, હાલમાં કયા રાજ્યની સરકાર સાવિત્રીબાઈ ફૂલેની જયંતિ મહિલા શિક્ષક દિનની ઉજવણી રૂપમાં મનાવી લીધું છે? તો તેલંગાણાના CM છે રેવંતા રેડ્ડી। રાજ્યપાલ છે જિષ્ણુ દેવ વર્મા, અને પાટનગર છે હૈદરાબાદ। હાલમાં કઈ બેંક દ્વારા હર ઘર લખપતિ યોજના લોન્ચ કરી છે? તો SBI છે। SBI બીજી યોજના પણ લોન્ચ કરી છે, SBI પેટ્રોન્સ। પ્રશ્ન 7, હાલમાં લક્ષદ્વીપ વિકાસ એજન્સી IDAની 7મી બેઠકની અધ્યક્ષતા કોણે કરી છે? તો અમિત શાહે કરી છે, અને કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી છે અમિત શાહ। તબિયત થોડી ખરાબ છે મિત્રો, થોડી ભૂલની અને થોડું વાતાવરણની અંદર હિસાબે, એટલે ખાસ કરીને વિડીયો સ્ટોપ કરીને થોડો ઘણો એડજસ્ટ કરી લેજો। પ્રશ્ન 8, હાલમાં કયા દેશે 2023નો દુનિયાનો 6થો સૌથી કપડાં માટે પરિધાન નિર્યાતક દેશ બન્યો છે? તો ભારત। દુનિયાનો ભાગીદારી 3
9% થઈ છે. કાપડ ઉદ્યોગમાં ભારત 2023થી 24 અત્યાર સુધીમાં સૌથી વધારે કોલસાનું ઉત્પાદન દેશ બન્યો છે. ભારતનો પહેલો બાયોબિટુમેન રાષ્ટ્રીય રાજમાર્ગનું ઉદ્ઘાટન નાગપુરમાં થશે. ભારત વિશે થોડી ચર્ચા કરી લઈએ. ભારતે ચીનને ઇનપુટ લેન્જ ઇન્દર ટેન્કો હમ્પિંગ રોધી જાંચ શરૂ કરી છે. ભારત 2024 ધનરેજ પેસરમાં સૌથી મોટો પ્રાપ્તકર્તા દેશ બન્યો છે. ભારત દુનિયાનો ત્રીજો સ્માર્ટફોન નિકાસકાર દેશ બન્યો છે. સ્વિટ્ઝરલેન્ડે ભારતનો મોસ્ટ ફેવરેટનો દરજ્જો સમાપ્ત કર્યો છે. ભારત બાંગ્લાદેશને હરાવીને આઈસીસી અંડર-19 મહિલા T20 એશિયા કપ જીત્યો છે. પ્રશ્ન 9. હાલમાં કોને અમેરિકાના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત કર્યા છે? લિયોન મેસી, જ્યોર્જ સોરોસ અને હિલેરી ક્લિન્ટનને. આ 3 વિકલ્પોની અંદર આવે અને કદાચ છેલ્લે એમ હોય કે આપેલ તમામ, તો ત્રણેનું નામ અમે લખી આપેલ તમામનો વિકલ્પ સિલેક્ટ કરી દઈશું. આ 3 વ્યક્તિઓને આ અમેરિકાના સર્વોચ્ચ નાગરિકનો પુરસ્કારથી સન્માનિત કરાયા છે. હાલમાં પ્રશ્ન 10. હાલમાં કોને યુએસ હાઉસ ઓફ રેપ્રેઝેન્ટેટિવના સ્પીકર બન્યા છે? તો એ માઇકલ જોન્સન છે. અને અમેરિકાનું કેપિટલ છે વોશિંગ્ટન ડીસી. પ્રેસિડેન્ટ છે ડોનાલ્ડ ટ્રમ્પ. કરન્સીને જો બાઇડન પહેલાંના હતા, ડોનાલ્ડ ટ્રમ્પ પહેલાંના હતા પ્રેસિડન્ટ. અને કરન્સી છે ડોલર. અને હાલમાં બાઇલ્ડ ઈગલ અમેરિકાનો રાષ્ટ્રપક્ષી બન્યો છે. પ્રતિષ્ઠિત ટાઈમ મેગેઝિન પુરસ્કાર પર્સન ઓફ ધ યરમાં પસંદગી થઈ. ડોનાલ્ડ ટ્રમ્પની પસંદગી થઈ. સ્કોટ બેલ્સને અમેરિકાના નવા નાણામંત્રી બનાવ્યા. RF કેનેડીને જુનિયર અમેરિકાના સ્વાસ્થ્ય મંત્રી બનાવ્યા. અમેરિકામાં વ્હાઇટ હાઉસ પ્રેસને સચિવ કેરોલિન ડેવિડને બનાવ્યા. પ્રશ્ન 11. હાલમાં નોબુરા FY ભારતની GDPમાં કેટલા ટકા રહેવાનું અનુમાન લગાવ્યું છે? તો 6.7%. પ્રશ્ન 12. ભારતના કઈ IIT માટી પ્રદૂષણથી નિપટવા બેક્ટેરિયા વિકસિત કર્યા છે? તો IIT મુંબઈ. પ્રશ્ન 13. હાલમાં બંદી નિયમ પ્રક્રિયા અંતર્ગત ભારતે કયા દેશના માછીમારોને રિલીઝ કર્યા છે? તો બાંગ્લાદેશ. બાંગ્લાદેશનું પાટનગર છે ઢાકા. કરન્સી છે ટકા. અને PM છે મોહમ્મદ યુનુસ ખાન. બાંગ્લાદેશ બીજી વખત સાફ CAFA મહિલા ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો. ભારત આવવાવાળો વિદેશી પર્યટકોમાં બાંગ્લાદેશ ટોપ પર રહ્યું છે. સૈયદ રેફા અહેમદ બાંગ્લાદેશના 25મા મુખ્ય ન્યાયાધીશ બન્યા છે. અને 14. પ્રશ્ન. હાલમાં જારી વૈશ્વિક પ્રદૂષણમાં રેન્કિંગમાં કોણ ટોપ પર રહ્યું છે? તો હનોઈ. વિયેતનામનું પાટનગર છે હનોઈ. તો ખાસ કરીને થોડું તબિયત ખૂબ ખરાબ છે મિત્રો, છતાં પણ આ વિડીયોને તમને મદદરૂપ થઈએ છીએ. પ્રશ્ન 15. હાલમાં કયા દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાન 2 દિવસીય ભારતીય યાત્રા પર આવ્યા છે? તો અમેરિકા. પ્રશ્ન 16. હાલમાં કાપડ મંત્રી ગિરિરાજ સિંહ કયા રાજ્યમાં ભારતીય હથકરઘા ટેકનોલોજી સંસ્થાન ભવન ઉદ્ઘાટન કર્યું છે? તો પશ્ચિમ બંગાળ. CM છે પશ્ચિમ બંગાળના મમતા બેનર્જી. અને રાજ્યપાલ છે CV આનંદબોજ. અને પાટનગર તમે ખાસ કરીને કોમેન્ટમાં કરજો કે પશ્ચિમ બંગાળનું પાટનગર શું છે. અને મિત્રો ખાસ કરીને થોડી એમના વિશે ચર્ચા છે. પ્રશ્ન 17. સર્વે અનુસાર મમતા બેનર્જીને થોડા ગરીબ અને તેમના વિશે 15 લાખની પ્રોપર્ટી છે. એટલા બધા તે પ્રોપર્ટીવાળા નથી અને સર્વે મુજબ જાણવા મળ્યું છે ખાસ કરીને. પ્રશ્ન 17. હાલમાં જારી યુનિસેફ રિપોર્ટ મુજબ કયા દેશના 90 લાખ બાળકો માનવ નિર્મિત અને પ્રાકૃતિક આપદાને કારણે સ્કૂલ છોડી છે? તો ઇથિયોપિયા. પ્રશ્નોત્તરી. હાલમાં ગુજરાતના સરકારના દ્વારા ખેલ મહાકુંભ ક્યાં કરાયું છે? તો ભાવનગર, રાજકોટ, સુરત અને વડોદરા. જવાબ તમે આલશો. અને કાલનો પ્રશ્નનો જવાબ આપી દઈએ છીએ કે હાલમાં અજય કુમાર ભલ્લાને કયા રાજ્યના રાજ્યપાલ રૂપમાં શપથ લીધી છે?